મંટો સિયાહ હાસ્ય માટે જાણીતા હતા. ટચુકડી લઘુકથા. આજે જે લોકો માઇક્રોફિક્શનના નામે કંઈ પણ ચલાવે છે એ બધાએ મંટોની સિયાહ હાસ્ય ચોક્કસ વાંચવી જોઈએ. મેં રેકોર્ડિંગ પણ કર્યું છે. આજે મંટોથી થોડીક મોટી એવી લઘુકથાઓ, સિયાહ હાસ્ય છે એનાથી થોડી મોટી. લેખક છે અસગર વઝાહત. અને અસગર વઝાહત મને ને તમને એક નાટકથી મેં પરિચિત કરાયા છે. જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી. લાહોર અહીંયા મારે ને તમારા વતનનું પ્રતીક છે. તો અસગર વઝાહતે ગુરુ ચેલા સંવાદ એ શીર્ષકથી લખ્યું છે, જેનો મેં થોડા વર્ષો પહેલાં અનુવાદ કરેલો. પહેલો સંવાદ. ચેલો: ગુરુજી, શું આપણા દેશના મુસલમાન વિદેશી છે? ગુરુ: હા શિષ્ય, તેઓ વિદેશી છે. તેઓ ક્યાંથી આવ્યા છે? તેઓ ઈરાન, તુરાન, અરબસ્તાનથી આવ્યા છે. પણ હવે તેઓ ક્યાંના નાગરિક છે? ભારતના. એ લોકો ક્યાંની ભાષા બોલે છે? ભારતની ભાષાઓ બોલે છે. એમની રહેણી કરણી, વિચારવાની રીત એ કયા દેશના લોકો જેવી છે? ભારતના લોકો જેવી. તો પછી એ લોકોને વિદેશી કેવી રીતે કહેવાય ગુરુજી? એમનો ધર્મ વિદેશી છે ને, એટલે શિષ્ય એમને વિદેશી કહેવાય. બૌદ્ધ ધર્મ ક્યાંનો છે ગુરુજી? ભારતનો છે શિષ્ય. તો પછી ચીની, જાપાની, થાઈ, બર્મી એ બધા બૌદ્ધોએ ભારત ન આવી જવું જોઈએ? અરે નાના શિષ્ય, ચીની, જાપાની, થાઈ, બર્મી અહીં આવીને શું કરશે? તો ભારતીય મુસલમાન ઈરાન, તુરાન, અરબસ્તાન, પાકિસ્તાન જઈને શું કરશે? એક. બીજી. ચેલો: ગુરુ કહે છે, ચેલા, હિન્દુ મુસલમાન એક સાથે રહી ન શકે. કેમ ગુરુદેવ? બેઉમાં ઘણું અંતર છે. શું અંતર છે ગુરુદેવ? એમની ભાષા અલગ છે, આપણી અલગ છે. શું હિન્દી, કાશ્મીરી, સિંધી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ મુસલમાન નથી બોલતા? મુસલમાન શું માત્ર ઉર્દૂ જ બોલે છે? ના 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 શિષ્ય, ભાષાનું અંતર નથી, ધર્મનું અંતર છે. તો એનો અર્થ તો એવો થાય કે બે અલગ અલગ ધર્મોના માનવાવાળા એક દેશમાં ન રહી શકે. હા, ભારત વર્ષ માત્ર હિન્દુઓનો દેશ છે. તો પછી શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓ આ તમામને ભારત દેશમાંથી કાઢી મૂકવા જોઈએ ને? હા હા, કાઢી જ મૂકવા જોઈએ. તો પછી આ દેશમાં કોણ બચશે? માત્ર હિન્દુ બચશે, અને પછી હિન્દુ પરસ્પર પ્રેમથી રહેશે શિષ્ય. જેમ પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમો રહ્યા છે અને જેવા પ્રેમથી રહે છે એવા જ પ્રેમથી હિન્દુ રહેશે ગુરુદેવ. બીજી પૂરી.